વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પાવન રાજપૂત અને સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. આજે છે દિવસ 184 સમથિંગ 84, હા 84 જેવો, સોરી 84 ની 34, 36, 34. આજે છે દિવસ 134 અને આજના દિવસની અંદર 34 કે 35 એવું કંઈક છે. પણ હવે જીવો, કારણ કે દિવસ યાદ રાખશું તો પછી ભૂલાઈ જશે કે વિડીયો ઉતારવાનું યાદ નથી રહેતું. આમાં બધું મિક્સિંગમાં હાલે. તો મિત્રો, જો કે કાલે રાતે 1 વાગે હું સૂતો હતો ને આજે સવારે 9, 9:30 વાગે ઉઠી ગયો હતો. 1 વાગે તો નહીં, જો કે 2 વાગે હું સૂતો હતો. કારણ કે મારું એવું છે કે જ્યારે નીંદર આવે ને ત્યારે જ નીંદર આવે, પછી ત્યારે સૂઈએ નહીં ને તો પછી નીંદર ના આવે. તો એનો મતલબ એવો છે કે પછી અત્યારે હું ઓફિસ આવી ગયો છું કામ કરવા માટે પાછો. અને થોડીક ભૂખ લાગી હતી એટલે નાસ્તો લઈ આવ્યો છું. તો નાસ્તો બાસ્તો કરી લઉં, ઓફિસનું થોડુંક કામ કરી લઉં, પછી તમને લોકોને મળું. તો તમે લોકો લાસ્ટ લગી બની રહેજો, કારણ કે આજે સમજી ગયો ને કે 5 વાગ્યા લગી તો અહીંયા જ છું, 4-5 વાગ્યા લગી. પછી મારે જવાનું છે, તો કંઈક કરીએ પ્લાન. મળીએ જ બની રહેજો લાસ્ટ લગી. ફાઇનલી ગાઈસ, અત્યારે વાગી ગયા છે સાંજના 4:30 અને સાંજના 4:30 વાગ્યાનો હું અત્યારે નીકળી ગયો છું હાલીને. તમે જોઈ શકો છો કે અત્યારે હું હાલીને જઈ રહ્યો છું રાજકોટ બાજુ. એટલે કે રાજકોટ લગી હાલીને તો નહીં જાઉં, પણ અહીંયા થોડું ઘણું આપણે પાટિયા લગી જવું પડે. હું તમને બતાવું. જો પાટિયું એટલે કે આ તો ના કહેવાય, પણ અહીંથી એટલું ત્યાં હાલીને જવું પડે આપણે પાનગેટ લગી. ત્યાંથી પછી રિક્ષા બદલાવાની, 3 રિક્ષા બદલાવાની છે આજે. તો ઘરની બાઇક અને ઘરની કાર હોવા છતાં પણ આપણે હાલવું પડે છે. આવા દિવસો તો હવે નસીબે જ આવે. આપણે વાંધો નહીં, પણ હાલે, કરી નખાય, એવું કંઈ ઘમંડ નહીં આપણે. તો કરીએ નવા જૂની. હવે તો જો 3 જગ્યાએથી આપણે સ્ટેશન બદલાવાના બાકી છે. હજી 3 રિક્ષાઓ બદલાવીને પછી આપણું એક સ્ટેશન આવશે, આપણું મેઇન સ્ટેશન. અને હવે અત્યારે પછી રસ્તામાં જોઉં તમે કે હું અત્યારે ચકાચક થઈને જાઉં છું. પછી તો હવે ત્યાં જઈને તો ખરાબ જ થઈ જવાના, આપને ખબર જ છે. પણ તો પણ હાઈલે રાખે હું, વાંધો નહીં. ચલો, તો તમે લોકો બધા લાસ્ટ લગી બન્યા રહેજો. આપણે લોકો મળીએ નિરાતે. છાયામાં થોડુંક સારું આવે, આપણે પ્રકાશમાં થોડોક ઓલું આવે છે. ટ્રાય કરી જોઈએ આપણે, એવો કંઈ ઘમંડ નહીં આપણે. થોડીક વાર છાયા વહી જાય. હા, જો 2 કોર સરખું જ આવે છે, પણ ચાલે, બીજું કંઈ હોય નહીં. અહીંયા જો નવું કામ ચાલુ થઈ રહ્યું છે. અહીંયા પણ બિલ્ડિંગ બનશે હમણાં, ધીમે ધીમે બનવા દેવાય. આપણે કંઈ નહીં, આપણે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે? આપણે કરવું હોય તો ઉપાધિ હોય તો વાંધો નહીં. ચલો, બન્યા રહેજો લાસ્ટ લગી. મળીએ આગળ નિરાતે. ક્યાં? હા, આ કોર જમણી બાજુ દેખાય. બરોબર. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે સ્ટોલને કરી દીધો છે બંધ. અને આપણા સ્ટોલની બારોબાર જો આટલો બધો કચરો પડ્યો છે. આ બધો કચરો કરનાર આ બધા વ્યક્તિ છે. આ બધા વ્યક્તિ છે કચરો કરનાર.
હે પાર્થભાઈ હા ભાઈ, આટલો બધો કચરો કરીને તમને એમ નથી લાગતું લેવલનો કચરો થઈ ગયો છે. તમને હું એક જાદુ દેખાડી, કાલ સવાર સુધીમાં અહીંયા જરાક પણ કચરો નહીં મળે. બરાબર છે, ગાયબ થઈ જશે બધો. અમારી શું થઈ ગયું? અને અખિલભાઈ ઓલા કાળા બેગની અંદર કંપનીની ચાવી છે, મેં તમારી ચાવી આપી દીધી, કંપનીમાં ખુલશે નહીં એના વગર. ચાવી લીધો કાળા બેગમાંથી. હા હા એ એમ જ. અરે હા અરે જબલું કાઢી લ્યો અંદરથી આખું. હા આખું કાઢી લ્યો. અરે કાઢી લ્યો બસ. તો વાંધો નહીં, ચલો મિત્રો મળીએ નિરાતે. અને કાલે તો અમે ઓલાને ફોન કર્યો હતો ને તમને, તો એમ જ ટપીને જવું પડ્યું. વિચાર તો કરો. તો ત્યાં કઈ ખોલવા વાળો તો હોવું જોઈએ ને. હા બીજે ત્રીજે એ અત્યારે હમણાં ઓલા આશીષને ફોન કરો ભાઈ, 12 તો વાગી ગયા. ઓલામાંથી લઈ ગયો તો ચાવી. હા બસ એમાં મેં મોબાઈલ કઈ લીધા જ નથી. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે હવે જઈ રહ્યા છીએ આપણી ગાડીને ગોતવા માટે. ગાડી કંઈક દબાવો તો ટોપ મોડલ લેવાનું હોય ને, ફાયદો શું? ટોપ મોડલ લ્યો ને, મારું મોઢું દેખાય કે નહીં? નહીં આમ એક ગાડી પડી છે ને, જો સાંભળો, જો ટોપ મોડલ લેવાનો ફાયદો ઊભો તો ક્યાં જાતું? ટોપ મોડલ લેવાનો ફાયદો શું? જો આ છે ગાડીની ચાવી છે રેડી. મને ખબર નથી પાછળ ક્યાં ગાડી પડી છે. ઉપર એમને જ રહેવા દેલા ક્યાં પડી એમ. હા તો શું કરવાનું ખબર? આની અંદર એક લાઇટનો ફંક્શન આવે, દબાવીને એટલે લાઇટ થાય. ગાય જ્યાં પડી છે ત્યાં દેખાય નહીં વિડીયોમાં. આમાં લાઈટ થાય. હાલો હાલો દેખાડો અહીંયા પાડો. જો આની લાઇટ આડી આવતી છે, હમણાં નીકળી જાય એટલે દેખાય. હા હવે જો કરો, હવે દેખાય. હા ને લાઈટ તો થાય અહીંયા કંઈક. કોકની લાઈટ તો થાય છે, ખબર નહીં આને હવે. કહેવાય ટોપ મોડલનો ભાઈ. જો અહીંયા પડી ગાડી આપણે, જ્યાં ખબર પડી જાય આમ ખાલી લાઇટ કરવાની, બીજું કાંઈ નહીં કરવાનું. એટલે સામે આજુબાજુમાં કોઈ ઊભા હોય તો બિચારા વયા જાય. અને પેલા અહીંયા લગી તું છે, ત્યાંથી અહીંયા લગી આવતો હતો. એટલે આ તો ને ધૂળ તો જો થઈ ગઈ ગાડી ધૂળ તો જો ખાલી તમે ગાડી ઉપર. હે ભગવાન, અનાનસ બના દિયા. વાંધો નહીં, ચાલો મિત્રો તો મળીએ. એ ખોલો અને તો ચાલો મળીએ નિરાતે આપણે ઘરે પૂગીને. ફાઇનલી ગાઈસ રાતના વાગી ગયા છે અત્યારે. કેટલા વાગ્યા પાર્થભાઈ? 1 વાગવા આવ્યો મોટા. રાતના 1 વાગવા આવ્યો છે અને આપણે અત્યારે આવી ગયા છે આપણા રૂમ ઉપર. અને રૂમ ઉપર આવી અને હવે જોકે મને નીંદર તો નથી આવતી, એટલે કંઈક થોડીક વાર રીલ્સ જોઈશ અને પછી સુવાનો કંઈક પ્લાન કરશું. તો મારે વધારે કંઈ નથી કહેવું, કારણ કે આજનો વિડીયો થોડો ઘણો લાંબો થઈ જાય. બાકી તો આજના દિવસમાં જો મેં સવારથી લઈને આખું કામ કર્યું એ બધું મેં તમને આગળની ક્લિપમાં દેખાડ્યું છે. તો વધારે કંઈ નહીં, બસ આ વિડીયોને જેટલો થાય એટલો આગળ ફોરવર્ડ કરી દેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલના વ્લોગની અંદર, કારણ કે 8 દિવસ લગી એવું નવું ચાલે છે. સવારના 9 વાગ્યાથી લઈને 8 વાગ્યા લગી આપણે રાતના 1 વાગ્યા લગી એમને ભાગમ દોડ હાલે રાખે. તો વાંધો નહીં, ચલો જે પણ હોય કરશું કંઈક નવા જૂની. બને રહેજો લાસ્ટ લગી. નહીં પણ કાલના લાસ્ટ વિડીયો લગી. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.